રાજકોટમાં એપ્રિલ મહિનામાં સિટી બસ ચાલકે કરેલા અકસ્માતના કેસમાં તપાસ કરતી પોલીસ અને તંત્રની કામગીરી હવે શંકા ઉપજાવી રહી છે. ઘટનાના લાંબા ગાળે પણ પોલીસે માત્ર સુપરવાઇઝરને પકડીને સંતોષ માન્યો છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન વિશ્વમ એજન્સીના સંચાલક પર મહેરબાન છે અને પોલીસ ભાજપ નેતા વિક્રમ ડાંગરને છાવરી રહી છે. મહત્વનું છે કે ટ્રાફિક પોઈન્ટ પર બેકાબુ બનેલી સિટી બસે અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા. સિટી બસનું સંચાલન કોર્પોરેશને વિશ્વકર્મા નામની એજન્સીને આપ્યું હતું, તો ભાજપ નેતા વિક્રમ ડાંગર બસ ડ્રાઈવર્સની ભરતીની કામગીરી સંભાળતો હતો. કાર્યવાહીના ભાગરૂપે આરએમસીએ બસનું સંચાલન કરતી એજન્સીના બિલને પણ અટકાવી દીધું હતું. તો વિશ્વમ એજન્સીના સંચાલક પર જાણે તંત્ર મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે માત્ર ને માત્ર સુપરવાઇઝરને પકડી અને સંતોષ માનવામાં આવ્યો છે. રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત કર્યો હતો અને ત્યારબાદ લોકોની એ માંગણી હતી કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એ પ્રકારે નથી થયું અને અત્યારે વિશ્વમ એજન્સી પર મહેરબાન હોય પોલીસ તેમ લાગી રહ્યું છે.